આજરોજ ફોરેસ્ટ રેસ્ટ હાઉસ ખાતે સુરત જિલ્લા કોંગ્રેસ સમિતિ અંતર્ગત મંડળ અને સેક્ટર પ્રમુખશ્રીઓ માટે શિક્ષણ કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું। ફોરેસ્ટ રેસ્ટ હાઉસ ખાતે આયોજિત કોંગ્રેસના પ્રશિક્ષણમાં દરેક મંડળના સેક્ટરના પ્રમુખો હાજર રહ્યા હતા અને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો, જેમાં આજરોજ માંડવી તાલુકાના માજી તાલુકા પંચાયત સભ્ય પ્રકાશભાઈ ધનજીભાઈ પટેલે ભારતીય જનતા પાર્ટીને રામ કહીને કોંગ્રેસ પક્ષમાં જોડાવાનો મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે। પ્રકાશભાઈ પટેલ દ્વારા કોંગ્રેસમાં જોડાવાને કારણે સ્થાનિક રાજકીય વર્તુળમાં આ પરિવર્તનનો મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે અને તે આવનારા સમયમાં રાજકીય પરિસ્થિતિ પર પણ અસરકારક બની શકે છે। કોંગ્રેસ પક્ષના આગેવાનો દ્વારા પ્રકાશભાઈનું ઉમળકાભેર સ્વાગત કરી કોંગ્રેસનો ખેસ પહેરાવવામાં આવ્યો હતો। આ પ્રસંગે બીવી નિવાસસ્થાન એઆઈસીસી ગુજરાતના પ્રભારી તેમજ જિલ્લા પ્રમુખ આનંદભાઈ ચૌધરી તથા ભરૂચ જિલ્લા પ્રભારી મનહરભાઈ પટેલ, કાંતિભાઈ વાઘેલા, ટ્રેનર તેમજ કોંગ્રેસના પ્રમુખ તથા કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। અમીરસિંહ ચૌહાણ, માંડવી।